તો દોસ્તો આજના લેક્ચરમાં આપણે રિલેશન ટોપિક એટલે કે સંબંધ અને વિધેયમાં સંબંધના આપણે ટોપ 25 MCQ આ લેક્ચરમાં જોવાના છે, જે મોસ્ટ આઈએમપી છે ફોર બોર્ડ અને ગુજકેટ માટે. બરાબર છે. તો આ 25 MCQ તમારે પરફેક્ટલી કમ્પ્લીટ કરવાના છે. આખો વિડીયો તમારે જોવાનો છે, એક પણ MCQ મિસ કરવાનો નથી. એમની અંદર તેને લગતા પણ ઘણા MCQ હું વધારે કરાવડાવી દઈશ અને પ્લસમાં કન્સેપ્ટ પણ આવી જશે. બરાબર છે. અને આ વિડીયો મેં એ રીતે બનાવેલો છે જે રીતે ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમનું કોમ્બિનેશન બેસ્ટ થાય એવી રીતે બનાવેલો છે. તો કોઈ પણ માધ્યમમાં તમે હશો, મીડિયમ કોઈ પણ હશે, વિડીયો તમારા માટે એક જ રહેવાનો છે અને પરફેક્ટ રહેવાનો છે. બરાબર. આ 25 MCQ માં મેં અમુક જે છે એ JEE ના MCQ પણ લીધા છે. તો આપણે તો વાત થઈ એ રીતે કે ભાઈ આ તો આપણે બોર્ડ અને ગુજકેટની પ્રિપેરેશન કરીએ છીએ, પરંતુ તમે મને ખબર છે કે બોર્ડ અને ગુજકેટને ટાર્ગેટ કરો છો. બરાબર છે. પરંતુ તમે JEE નું ફોર્મ તો ભરેલું જ હશે, આપવાનો તો છો જ, એટલીસ્ટ તમે અટેમ્પ્ટ તો કરવાના જ છો. ભલે આપણો ટાર્ગેટ બોર્ડ અને ગુજકેટ હોય, પણ આપણે એટેમ્પ્ટ કરવાના છીએ. અને તમને જો ના ખબર હોય તો હું તમને કહી દઉં કે લાસ્ટ 2 વર્ષના તમે એનાલિસિસ જોશો તો JEE ની અંદર NCERT લેવલના પણ ઘણા MCQ આવેલા છે જે બોર્ડ લેવલના છે, ગુજકેટ લેવલના છે, છતાં પણ એમાં આવેલા છે, JEE ની એક્ઝામમાં આવેલા છે. અને જો તમે એક્ઝામ આપશો અને એમાં ઇઝી MCQ આ ટાઈપના આવી જાય અને જો તમને આવડી જાય તો એમાં કાંઈ જ ખોટું નથી. બરાબર છે. આપણે બધા જ MCQ કરવાના છે, સોલ્વ કરવાના છે, સમજવાના છે. બરાબર છે. અને આખો વિડીયો કમ્પ્લીટલી જોવાનો રહેશે. ડન છે. તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ. પહેલો જ MCQ જે તમને જોવા મળશે કે 25 માં હમણાં જ એક જ વર્ષ પહેલા જે છે આવેલો છે અને ગુજકેટ લેવલનો કહી શકાય. બરાબર. પણ છતાં પણ JEE ની એક્ઝામમાં આવેલો છે. 4 માર્કનો ઇઝી MCQ આવો પણ હોઈ શકે. જોઈએ ચાલો. તો ફર્સ્ટ ઓફ ઓલ આ રીતનું કંઈક રિલેશન આપેલો છે. એક્સ અને વાય એ ઝેડ માંથી એટલે કે ઇન્ટીજર પૂર્ણાંક સંખ્યાની વાત કરેલી છે. બરાબર છે. બંને નંબરનો એડિશન યુગ્મ એટલે કે ઇવન થવાનો છે. તો હું તમને રિફ્લેક્સિવ ની વાત કરું. રિફ્લેક્સિવ એટલે કે સ્વવાચક. તો આની અંદર કોઈ પણ એક નંબરને હું એડ કરીશ, એમની હારે એ પોઝિટિવ હોય કે પછી નેગેટિવ, એનો આન્સર 2x થાય અને 2x ઓલવેઝ યુગ્મ બનવાનો છે. યુગ્મ એટલે કે ઇવન થવાનો છે. બરાબર. 2 + 2 4, 3 + 3 6. બરાબર. એટલે કે કોઈ પણ બે એક સિંગલ નંબરને ડબલ કરશું, બેને એડ કરશું તો ફરજિયાત એ વસ્તુ યુગ્મ થવાની છે, ઇવન બનવાની છે. કહેવાનો મતલબ એ છે કે રિફ્લેક્સિવ રિલેશન કમ્પ્લીટલી બની જવાનો છે. બરાબર છે. ચાલો નેક્સ્ટ હવે જોઈએ આપણે સિમેટ્રિક એટલે કે સમમિત સંબંધની આપણે વાત કરીએ છીએ. બરાબર. જો હું તમને એમ કહું કે 2 + 4 ઇવન છે એટલે કે યુગ્મ છે, તો 4 + 2 પણ ઇવન જ થવાનો છે. પછી હું અહીંયા અયુગ્મ એટલે કે ઓડ નંબર લઉં તો પણ સાચું થાય. 1 + 3 ઇવન છે, તો 3 + 1 પણ ઇવન થવાનો છે. પોઝિટિવ નેગેટિવ કોઈ પણ વેલ્યુ માટેની વાત કરીએ તો. બરાબર. તો આ જે છે એ પણ છે એ સમમિત એટલે કે સિમેટ્રિક રિલેશન બની જશે. ક્લિયર છે. ડન. પછી આપણે ટ્રાન્ઝિટિવ ની વાત કરીએ એટલે કે પરંપરિત. તો પરંપરિતમાં કોઈ પણ નંબર 3 કન્સિડર કરું, 1 3 7, આઈધર મારે ઓડ લેવા પડશે કે ઇવન લેવા પડશે, કારણ કે તો જ એડિશન છે એ યુગ્મ એટલે કે ઇવન થાય. બરાબર. તો 1 + 3 4 ઇવન છે, 3 + 7 10 ઇવન છે. તો શું 1 + 7 એ પણ ઇવન થવાનો જ છે. કોઈ પણ 3 નંબર જે છે એનો એડિશન ફર્સ્ટ બે નો ઇવન થાય, સેકન્ડ થર્ડ નો ઇવન થાય, તો ફર્સ્ટ અને થર્ડ નો પણ ઇવન જ થશે. બરાબર. પછી અહીંયા તમને એમ થાય કે હું ઇવન નંબરની વાત કરું તો 2 4 અને 10 કોઈ પણ નંબર લઈ લઈ તો 2 + 4 ઇવન, 4 + 10 ઇવન, તો 2 + 10 ઓબ્વિયસલી ઇવન જ થશે. એનો મતલબ કે આ ટ્રાન્ઝિટિવ પણ છે. 3 રિલેશન આવી જશે આમાં કમ્પ્લીટલી. બરાબર. તો આ રિલેશનમાં આન્સર જે છે આપણો આવશે સિમ્પલ સામ્ય એટલે કે ઇક્વિવેલન્સ રિલેશન. ક્લિયર. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. ચાલો, નંબર ઓફ નોન એમ્પ્ટી ઇક્વિવેલન્સ રિલેશન. રેડી. હવે અહીંયા આપણે 1 2 3 અહીંયા અશૂન્ય નથી, બટ એક્ઝેક્ટલી મિસ્ટેક છે ત્યાં. સામ્ય શૂન્ય ન હોય તેવા સામ્ય સંબંધોની સંખ્યા જેમાં 1 2 3 એલિમેન્ટ હોય. હવે તમને ખબર છે કે સામ્ય થવા માટે જે છે એ આપણે સ્વવાચક પણ થવો પડે, સંમિત પણ થવો પડે, પરંપરિત પણ થવો પડે. બરાબર. એટલે ખાલી તો કોઈ પણ
જે ખાલી સંબંધ જે છે એ સામ્યમાં તો નથી આવતો, બરાબર છે. એટલે આપણે જે કે પણ મળશે એ બધા ખાલી નહીં હોય એવા જ મળશે. અને કેટલા મળશે એ આપણે જોઈએ. તો હું તમને કહી દઉં કે મેં એક રીલ મૂકેલી હતી, એક શોર્ટ્સ મૂકેલો હતો કે જેમાં બેલ ટ્રી મેથડ નું એક્સપ્લેનેશન મેં આપેલું છે. નંબર ઓફ એલિમેન્ટ ઉપરથી આપણે ઇઝીલી સામ્ય શબ્દો ની સંખ્યા એટલે કે નંબર ઓફ ઇક્વિવેલન્સ રિલેશન આપણે મેળવી શકીએ છીએ. હવે એ જ આપણે આમાં અપ્લાય કરી દઈએ. ટોટલ આપણી પાસે 3 એલિમેન્ટ છે. તો આપણે એ બેલ ટ્રી મેથડ કંઈક આ રીતની હતી કે જો એલિમેન્ટ 1 હશે તો એના જે છે એ સામ્ય સંબંધોની સંખ્યા 1 થવાની છે. પછી જો નંબર ઓફ એલિમેન્ટ 2 થઈ જશે તો આપણે એને એકને અહીંયા અગેન લખશું, 1 + 1 ને 2 કરશું. મારો કહેવાનો મીનિંગ એ છે કે જો 2 એલિમેન્ટ હોય તો 2 ઇક્વિવેલન્સ રિલેશન બનશે. પણ આપણી પાસે છે 3, તો આ કેવી રીતે કરશું? તો આ 2 ને અહીંયા હું અહીંયા રિપ્લેસ કરીશ તો 2 + 1 એટલે કેટલા થશે? 3, અને 2 + 3 એટલે અગેન કેટલા થશે? 5. તો આ 5 છે એ 3 એલિમેન્ટ આપેલા હોય, 3 સભ્યો આપેલા હોય ત્યારે સામ્ય સંબંધોની સંખ્યા આપે છે. તો ડાયરેક્ટલી આપણો આન્સર સિમ્પલ છે, 5 છે. 25 નો MCQ છે, સાવ ઈઝી કહી શકાય, બરાબર. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. અગેન JEE 2013 નો ક્વેશ્ચન છે. આ જે છે એ થોડોક ગુજકેટ અને JEE એ બેની વચ્ચે આવી શકે, કોઈ પણ એક્ઝામ ની અંદર આવી શકે તે ટાઈપનો MCQ છે. ચાલો સોલ્વ કરીએ, મજા આવશે, વિચારીએ. ચાલો, બિલોંગ્સ ટુ n આપેલું છે એટલે કે નેચરલ નંબર, બરાબર. આ ટાઈપનો રિલેશન છે, બરાબર. તો આપણે એને થોડુંક સિમ્પ્લિફાઈ કરી દઈએ. x² - 4xy + 3y² = 0. ક્વોડ્રેટિક છે, સિમ્પ્લિફાઈ કરીએ. 3 × 1 = 3, 3 + 1 એટલે કે 4. તો x² - 3xy - xy - 3y² = 0. ચલો, આ બે ટર્મમાંથી કોમન નીકળશે x, તો x - 3y. -y કોમન લઈએ, અહીંયા +3y² છે, ઓકે. તો x - 3y = 0. તો અહીંથી બે પોસિબિલિટી, આઈધર x - y and x - 3y = 0. તો આના ઉપરથી એવું ખબર પડે આપણને કે y = x છે અથવા x = 3y છે. આ રિલેશનને ફોલો કરશે એવી પેર આ રિલેશનમાં એલિમેન્ટ એઝ એ અવેલેબલ હોવાની થાય. તો x = y નેચરલ નંબર છે, તો આપણે એવું કહી શકીએ, વિચારી શકીએ કે 1 1 2 2 3 3 ઇન શોર્ટ સેમ નંબર વાળી બધી જ પેર અવેલેબલ છે એવું આ ટર્મ કહેવા માંગે છે. ધેટ મીન્સ કે અહીંથી આપણને એટલી ખબર પડે કે આ રિલેશન રિફ્લેક્સિવ એટલે કે સ્વવાચક તો બની જ જવાનું છે, કારણ કે સેમ પેર અવેલેબલ થઈ ગઈ છે. પછી નેક્સ્ટ x = 3y. ફોર એક્ઝામ્પલ હું y ને 1 કન્સિડર કરું તો 3 × 1 = 3 થાય. y ને હું 2 કન્સિડર કરું તો આ મને 6 મળવાનો છે. અહીંયા હું 3 પુટ કરું તો અહીંયા મને 9 મળવાનો છે. તો આ ટાઈપની પેર જે છે એ રિલેશનની અંદર હોવાની છે, બરાબર. તો અહીંથી એવી તમને ખબર પડે કે આ રિલેશન જે છે એ સિમેટ્રિક એટલે કે સમમિત જે છે એ બનવાનો નથી, બીકોઝ 3 1 પેર અહીંયા હોય છે રિલેશનમાં, તો 1 3 પેર ક્યાંય પણ તમને જોવા નથી મળવાની. સેમ ફોર 6 2 ડિફરન્ટ પેર, બરાબર. કહેવાનો ઇન ધ સેન્સ સાવ શોર્ટમાં આવ્યું છે કે જો x 3 નો મલ્ટિપલ હશે તો y છે એ ક્યારેય 3 નો મલ્ટિપલ x નો બનવાનો, ઓકે. તો અહીંયાથી સમમિત તો નથી બનવાનું. વોટ અબાઉટ ટ્રાન્ઝિટિવ? પરંપરિત માટે થોડુંક વિચારવું પડશે. ચાલો, હું તમને અહીંયા બે પેર લખીને બતાવું છું. એક 9 3 પેર રિલેશનમાં આવેલી છે. 3 થી સ્ટાર્ટ થાય એવી પેર અહીંયા પણ આપણી પાસે છે. જો 9 3 છે, 3 1 છે, તો 9 1 હોવું જોઈએ, જે નથી, એકચ્યુઅલી નથી. એનો મતલબ કે આ સમમિત આ ટ્રાન્ઝિટિવ છે એ રિલેશન બનવાનો નથી. 9 3 3 1 AB BC, તો AC હોવું જોઈએ, નથી. એનો મતલબ કે આ પરંપરિત સંબંધ નથી બનવાનો, ટ્રાન્ઝિટિવ એટલે કે પરંપરિત સંબંધ બનવાનો નથી. તો આના ઉપરથી આપણે એટલી ખબર પડે કે ઓનલી રિફ્લેક્સિવ, સ્વવાચક, બાકી કશું જ નથી. તો આન્સર આપણો આવશે એ, ઓનલી રિફ્લેક્સિવ. ડન. ચાલો, આ ટાઈપના પણ MCQ આવતા હોય છે જનરલી. 4 એલિમેન્ટ આપણી પાસે સેટની અંદર છે, 1 2 3 4. તો રિફ્લેક્સિવ એટલે કે સ્વવાચક માટે 1 1 2 2 3 3 4 4 હોવું જોઈએ. તો શું છે? ચાલો ચેક કરીએ.
અહીંયા 1 1 ક્યાંય દેખાતું નથી, એનો મતલબ કે આ રિફ્લેક્સિવ તો નથી જ. ચલો પછી આપણે જોઈએ સિમેટ્રિક એટલે કે સમમિત માટે 1 3 3 1 ઓકે 4 2 2 4 ઓકે 2 3 but there is no 3 2 available over here. That means કે આ સમમિત સંબંધ પણ બનવાનો નથી. એનું રીઝન છે 2 3 છે બટ 3 2 નથી એટલા માટે. ચાલો પછી ટ્રાન્ઝિટિવ એટલે કે પરંપરિત માટે આપણે જોઈએ. ચાલો 2 3 છે 3 1 છે તો 2 1 થવું જોઈએ. લાસ્ટ ઉપરથી જ આપણને ખબર પડી જશે. 2 3 છે 3 1 છે તો ટ્રાન્ઝિટિવ માટે એટલે કે પરંપરિત માટે 2 1 પેર અહીંયા હોવી જોઈએ, જે આપેલી નથી. એનો મતલબ કે આ ટ્રાન્ઝિટિવ પણ નથી. ક્લિયર છે? હવે ઓપ્શન ઉપરથી જોઈએ તો કે સુવાચક આ ઓપ્શન નહીં આવે, પરંપરિત નહીં આવે. હવે સંમિત તો નથી, ચાલો એટલે ઓપ્શન સી છે બટ વિધેય છે એવું આપેલું છે. તો એના માટે પણ જોઈ લઈએ શું કામ વિધેય નથી. તો વિધેયની વ્યાખ્યા પ્રમાણે જો અહીંયા 2 4 છે, મતલબ 2 નું આઉટપુટ 4 છે, અગેન 2 નું આઉટપુટ 3 છે. હવે જો તમે પરફેક્ટલી રિલેશન અને ફંક્શનમાં ડિફરન્સ જો તમને ખબર હશે કે શું સંબંધ અને વિધેયની અંદર ડિફરન્સ છે તો તમને ખબર પડશે અહીંથી કે વિધેયની અંદર એવું હોય છે કે કોઈ એક ઇનપુટના બે આઉટપુટ પોસિબલ નથી એટ ઓલ. બરાબર? કોઈ એક ઇનપુટના જો બે આઉટપુટ મળતા હશે તો એ સંબંધ બનશે, પણ વિધેય ક્યારેય બનશે નહીં. બરાબર? તો આના ઉપરથી એટલી ખબર પડે કે આ વિધેય પણ નથી, પણ અહીંયા ઓપ્શનમાં આપેલું છે વિધેય છે, એનો મતલબ કે આ ઓપ્શન પણ આવશે નહીં. એટલે આપણો ફાઇનલ આન્સર જે છે એ ઓપ્શન ઉપરથી આપણે સી આપણે ટીક કરવાનો થશે, નોટ અનસિમેટ્રિક રિલેશન. રેડી? એટલે આ ઉપરથી એમ છે કે વિધેય પણ નથી. બરાબર? ચલો ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં 3 સભ્યો એટલે કે 3 એલિમેન્ટ ગિવન છે. બરાબર? અને આપણે ફાઇન્ડ કરવાનું છે રિફ્લેક્સિવ રિલેશન એટલે કે સ્વવાચક સંબંધોની સંખ્યા. બરાબર? ફોર્મ્યુલા તમને શોર્ટ મેં લખાવેલી છે, શોર્ટ્સમાં 2n² - n ટોટલ રિફ્લેક્સિવ રિલેશન, કુલ સ્વવાચક સંબંધોની સંખ્યા માટેનું સિમ્પલ સૂત્ર આપણી પાસે છે 2n² - n. જસ્ટ we have to put over here n equal to 3. n ની વેલ્યુ 3 આપણે અહીંયા સબસ્ટિટ્યુટ કરશું એટલે 2 3² - 3 9 - 3 એટલે આપણો આન્સર આવશે 2/6. અહીંયા 2/6 અહીંયા બી ઓપ્શન આવશે આન્સર. રેડી છે? ચાલો નેક્સ્ટ. ક્લિયર? ચાલો નેક્સ્ટ 6. આ એક રિલેશન છે એ આર એટલે કે વાસ્તવિક સંખ્યા રિયલ નંબર ઉપર ડિફાઇન કરેલો છે. આ રીતનો રિલેશન છે એટલે કે 1 + ab આ ગ્રેટર ધેન 0 થવું જોઈએ. બરાબર છે? હવે રિફ્લેક્સિવ એટલે કે સ્વવાચકમાં આપણે શું ચેક કરતા હોય, બંને નંબર સેમ હોય એટલે કે 1 + a × a એટલે કે a². આ a² + 1 એ કોઈ પણ રિયલ વેલ્યુ માટે ઓલવેઝ ટ્રુ થાય, વેધર એ પોઝિટિવ હોય કે પછી નેગેટિવ હોય, કારણ કે સ્ક્વેર તો પ્લસ જ થવાનું છે. એ પ્લસમાં હું એક એડ કરીશ એટલે ઓલવેઝ આ ટર્મ ગ્રેટર ધેન 0 જ રહેશે. એનો મતલબ કે આ છે એ રિફ્લેક્સિવ રિલેશનમાં આવશે. ચાલો નેક્સ્ટ. રિફ્લેક્સિવ પછી સિમેટ્રિક એટલે કે સમમિતની વાત કરી. જો 1 + ab ગ્રેટર ધેન 0 હોય ને, જો આ છે તો 1 + ba પણ ઓલવેઝ કેવું થાય? ગ્રેટર ધેન 0. જો આ ટ્રુ છે ને તો આ ટ્રુ થાય જ. એટલે કે હું કોઈ પણ નંબર ફોર એક્ઝામ્પલ સપોઝ કરું, બંને પોઝિટિવ લઉં કે પછી બંને નેગેટિવ લઉં. ફોર એક્ઝામ્પલ અહીંયા 1 + 3 × 2 આ ગ્રેટર ધેન 0 જો થાય તો 1 + 2 × 3 પણ કેવું થાય? ગ્રેટર ધેન 0 જ થાય. એટલે એ બી ફોલો કરે છે તો બી એ પણ ફોલો કરે છે. એનો મતલબ કે આ સમમિત રિલેશન પણ થશે એટલે કે સિમેટ્રિક પણ થાય. ક્લિયર છે? ટ્વિસ્ટ થોડુંક છે ટ્રાન્ઝિટિવમાં. ટ્રાન્ઝિટિવ એટલે કે પરંપરિત. એમાં આપણે થોડુંક વિચારવું પડશે. બરાબર? અહીંયા આપણે કંઈક એવી 3 વેલ્યુ લઈએ. બરાબર? જો અહીંયા a b અને c હું 3 વેલ્યુ સપોઝ કરું છું.
ફોર એક્ઝામ્પલ 1 0 અને -1, એ 1 છે, બી 0 છે અને સી -1 છે. તો પહેલા હું એ અને બી માટે વિચારું, આ ટ્રુ થાય છે કે નહીં. તો 1 પ્લસ 1 ઇન્ટુ 0 આ ગ્રેટર ધેન 0 છે, મતલબ કે આ પેર અવેલેબલ છે. કઈ પેર અવેલેબલ છે? 1,0. સેકન્ડ પેર બી અને સી ની વાત કરું છું, બી સી, એટલે કે 1 પ્લસ 0 ઇન્ટુ -1, એટલે આ 0 થાય 1 થાય, બટ એ પણ ગ્રેટર ધેન 0 જ થવાનું છે. આ પણ ટ્રુ છે, એનો મતલબ કે 0 અને -1 પેર પણ છે. એ બી પેર છે, બી સી પેર અવેલેબલ છે. આપણે ચેક એવું કરવાનું છે કે એસી પેર છે કે નહીં. તો ચાલો એસી માટે ચેક કરીએ. 1 પ્લસ એ એટલે 1, સી એટલે -1. તો આનો આન્સર ગ્રેટર ધેન 0 આવશે કે નહીં આવે? તો અહીંયા 0 ગ્રેટર ધેન 0 છે, આ સ્ટેટમેન્ટ રોંગ છે. 0 does not greater than 0. ક્લિયર છે? આ સ્ટેટમેન્ટ ખોટું છે. એનો મતલબ કે એ બી પેર છે, બીસી છે, પણ એસી પેર અવેલેબલ નથી. એનો મતલબ કે આ પરંપરિત એટલે કે ટ્રાન્ઝિટિવ રિલેશન બનવાનો નથી. ક્લિયર? તો આપણે હવે ઓપ્શન ચેક કરીએ. સુવાચક અને સંમિત છે પરંતુ પરંપરિત નથી. ઓપ્શન એ આવશે. સિમ્પલ રિફ્લેક્સિવ અને સિમેટ્રિક છે બટ નોટ અન ટ્રાન્ઝિટિવ રિલેશન. રેડી? આ રીતે જે છે એ આપણે ચેક કરવાનું થાય. ક્લિયર? ચાલો નેક્સ્ટ ઇઝી ક્વેશ્ચન છે. એ સેટની અંદર ટોટલ 4 નંબર ગિવન છે, 3, 6, 9 અને 12. બરાબર? સેમ રિફ્લેક્સિવ, સિમેટ્રિક, ટ્રાન્ઝિટિવ ચેક કરવાનું છે. તો રિફ્લેક્સિવ માટે 3, 3, 6, 6, 9, 9 અને 12, 12 આ 4 પેર મસ્ટ બી અવેલેબલ હોવી જોઈએ રિફ્લેક્સિવ થવા માટે. તો 6, 6 છે, 9, 9 છે, 6, 9 છે, 12, 12 છે. શું 3, 3 છે? અહીંયા ક્યાંય પણ 3, 3 પેર નથી. સોવાચકની ડેફિનેશન એવી છે રિફ્લેક્સિવની, બધા જ નંબરની સેમ પેર હોવી જોઈએ. 3, 3, 6, 6, 9, 9, 12, 12. પણ એક પેર મિસ છે. કઈ પેર મિસ છે? 3, 3. એનો મતલબ કે આ રિફ્લેક્સિવ એટલે કે સ્વવાચક રિલેશન નથી, બીકોઝ 3, 3 અવેલેબલ નથી. ચાલો નેક્સ્ટ. સિમેટ્રિક એટલે કે સંમિત. 6, 6 નો રિવર્સ કરો, 6, 6 છે. 9, 9, 9, 9 છે. 6, 12 નું રિવર્સ 12, 6 થાય તો 12, 6 પેર પણ અહીં અવેલેબલ છે. 12, 12 નું 12, 12. ઓકે, તો આ સિમેટ્રિક રિલેશન પણ થવાનો છે. એ બી હશે તો બી એ થવું જોઈએ. બરાબર છે? તો સિમેટ્રિક છે, રિફ્લેક્સિવ નથી. શું ટ્રાન્ઝિટિવ છે એટલે કે પરંપરિત છે કે નહીં જોઈએ. ચાલો 6, 6 છે, 6 થી સ્ટાર્ટ થવી પેર આ છે, તો 6, 6, 6, 12, તો 6, 12 થવાનું છે. ઓકે છે. ચાલો 9, 9 થી પેર થવાળી પેર અવેલેબલ નથી, તો ચેક કરવાની જરૂર નથી, આગળ વધવાનું છે. 6, 12, 12, 12, તો 6, 12 થવું જોઈએ, તો અહીંયા છે. હવે અહીંયા આપણે જોઈએ. ચાલો 6, 12 છે, 12, 6 છે, તો 6, 6 પેર પણ અવેલેબલ હોવી જોઈએ અને તે પણ અહીંયા અવેલેબલ છે. 12, 12 છે, 12, 6 છે, તો 12, 6 થવું જોઈએ, તો એ પણ અહીંયા અવેલેબલ થાય છે. બરાબર છે? અને લાસ્ટ અહીંયા જોઈ લઈએ આપણે આ બે પેર માટે. તો 12, 6, 6 થી સ્ટાર્ટ થાય પેર અહીંયા અવેલેબલ છે, તો 6, 12, તો એઝ પર ટ્રાન્ઝિટિવ 12, 12 પણ પેર અહીંયા દેખાવી જોઈએ તમને, તો અહીંયા છે. એનો મતલબ બધી જ ટ્રાન્ઝિટિવની પોસિબિલિટી આપણે ચેક કરી લીધી, તો બધી જ પેરમાં ફોલો થાય છે. તો આ રિલેશન ઓનલી રિફ્લેક્સિવ નથી, સિમેટ્રિક અને ટ્રાન્ઝિટિવ થશે. ચાલો તો શું ઓપ્શન આવશે આપણે જોઈએ. તો ઓપ્શન આપણે અહીંયા આવશે સી ઓપ્શન. રેડી? સ્વવાચક નથી, પરંપરિત અને સંમિત છે, મતલબ કે રિફ્લેક્સિવ નથી, સિમેટ્રિક અને ટ્રાન્ઝિટિવ થવાનું છે. ડન? ક્લિયર? ચાલો નેક્સ્ટ. તો આ રીતે રિલેશન છે એ રિલેશન રિયલ નંબર ઉપર, વાસ્તવિક સંખ્યા ઉપર ડિફાઇન છે. અને આ રીતનો કંઈક સંબંધ આપેલો છે, a માઇનસ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. રિફ્લેક્સિવ એટલે કે સ્વવાચક માટે સેમ નંબર આપણે જોતા હોય, તો સેમ નંબર માટે હું આવું લખું, a માઇનસ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. એનો મતલબ કે આ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. કોઈ પણ સેમ નંબરનું માઇનસ કરશો એટલે આન્સર 0 આવવાનો છે.
આ સ્ટેટમેન્ટ ઓલવેઝ ટ્રુ થવાનું છે. ધેટ મીન્સ આ રિલેશન રિફ્લેક્સિવ છે. ડન. ચાલો આગળ વધીએ. સિમેટ્રિક એટલે કે સમમિત. બરાબર. જો a માઇનસ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હશે તો ઓબ્વિયસ છે b માઇનસ a પણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 થાય. જો આ ટ્રુ હોય ને તો આ ટ્રુ જ થવાનું છે, કારણ કે આ બંનેનો આન્સર તો સેમ જ આવવાનો છે ને, કારણ કે મોડ છે તો આઉટપુટ પોઝિટિવ આવવાનું છે. ક્લિયર છે? રેડી? અહીંયા 1 માઇનસ 2 કરીશ કે અહીંયા 2 માઇનસ 1 કરીશ, આ સ્ટેટમેન્ટ ઓલવેઝ કેવું થશે? ટ્રુ જ થવાનું છે. અહીંયા 2 માઇનસ 3 તો સાચું છે, તો 3 માઇનસ 2 પણ સાચું જ થવાનું છે. તો આ રિલેશન સમમિત પણ છે, એટલે કે સિમેટ્રિક પણ છે. ક્લિયર? નેક્સ્ટ, ટ્રાન્ઝિટિવ એટલે કે પરંપરિત. ચાલો એના માટે આપણે જોઈએ તો 3 નંબર આપણે એવા જોશે, એ બી થવું જોઈએ, બીસી થવું જોઈએ, પણ એસી છે કે નહીં આપણે ચેક કરવાનું થાય. તો ચાલો હું નંબર સપોઝ કરું છું રિયલ નંબરમાંથી 1, 2 અને 3. ચાલો 1 માઇનસ 2, આનો આન્સર મને -1 મળશે. તો આ -1 છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 છે, તો આ સ્ટેટમેન્ટ ઓલવેઝ કેવું છે? ટ્રુ. પણ -1 નહીં આવે, મોડ છે એટલે આન્સર કેવું થઈ જશે? પ્લસ થઈ જશે. બટ ઇન શોર્ટ આ સ્ટેટમેન્ટ તો ટ્રુ જ છે, એટલે એ બી પેર અવેલેબલ છે. કઈ પેર અવેલેબલ છે? 1, 2 પેર અવેલેબલ છે. હવે આપણે 2, 3 માટે જોઈએ. સો 2 માઇનસ 3 ઇક્વલ ટુ અગેન -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, તો આ પણ પેર, આ સ્ટેટમેન્ટ સાચું છે. એનો મતલબ કે 2, 3 પેર પણ અવેલેબલ છે. 2 માઇનસ 3 એટલે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 છે, એ ઓકે છે, સાચું છે. ચાલો હવે આપણે જોવાનું છે એ અને સી, એટલે કે 1 માઇનસ 3. 1 માઇનસ 3 નો આન્સર -2 એટલે કે 2 થાય, બટ ડઝ નોટ ઇક્વલ્સ ટુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. બરાબર છે? આ સ્ટેટમેન્ટ ખોટું પડે છે. મારો કહેવાનો મિનિંગ એ છે 1, 2 પેર ફોલો કરે છે, 2, 3 પેર ફોલો કરે છે, પણ 1, 3 પેર ફોલો કરતી નથી. કારણ કે આ સાચું છે, આ સાચું છે, પણ આ સ્ટેટમેન્ટ ખોટું છે. 2 1 કરતા નાનો નથી. એનો મતલબ કે 1, 3 પેર અવેલેબલ નથી. એનો મતલબ કે આ ટ્રાન્ઝિટિવ રિલેશન બનવાનો નથી. તો શું થવાનું છે? ઓનલી રિફ્લેક્સિવ એન્ડ સિમેટ્રિક. તો આપણો ઓપ્શન આવશે એ ઓપ્શન, ઓનલી રિફ્લેક્સિવ એન્ડ સિમેટ્રિક. ડન. ચલો નેક્સ્ટ. ચાલો પહેલા ક્વેશ્ચન આપણે રીડ કરીએ. સેટ એ ઇવન નેચરલ નંબર લેસ ધેન 8. તો 8 થી નાના ઇવન નંબર એટલે કે થશે 2, 4 અને 6. સિમ્પલ છે. ચાલો બી માં શું છે? પ્રાઇમ નંબર લેસ ધેન 7. 7 કરતા નાની અવિભાજ્ય સંખ્યા. તો 7 કરતા નાની અવિભાજ્ય એટલે કે પ્રાઇમ, એટલે કે થાય 2, 3 and 5. ક્લિયર? ડન. ઓનલી 3 નંબર ઇઝ ધેર. બી ની અંદર 3, સિમિલર એ ની અંદર પણ 3 છે. આપણે એ થી બી પરના સંબંધની સંખ્યા એટલે કે નંબર ઓફ રિલેશન ફ્રોમ એ ટુ બી, ફોર્મ્યુલા આવી રીતની છે. એન ઓફ એ ની અંદર m એલિમેન્ટ હોય, સભ્ય હોય. એન ઓફ બી માં n હોય. નંબર ઓફ રિલેશન એટલે કે સંબંધો ની સંખ્યા, એની ફોર્મ્યુલા છે 2m into n. બરાબર? તો અહીંયા m જે છે એ 3 છે, સિમિલર n પણ છે એ 3 છે. તો આપણો આન્સર છે 2mn. 3 into 3 એટલે થશે 2/9. તો 2/9 છે એ ટુ બી ની અંદરના રિલેશન. ઓપ્શન છે એ આપણો એ આવશે. ક્લિયર? આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે 2mn. ચલો નેક્સ્ટ રિલેશન છે એ રિયલ નંબર ઉપર છે. એ બી પેર એવી રીતની અવેલેબલ છે કે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બી થવું જોઈએ. તો પહેલા આપણે જોઈએ રિફ્લેક્સિવ એટલે કે સ્વવાચક માટે. સ્વવાચક માટે બે નંબર સેમ કન્સિડર કરવાના થાય. બરાબર? તો હું અહીંયા બે નંબર જો ફોર એક્ઝામ્પલ સેમ પુટ કરું, એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ, તો ઓલવેઝ આ કોઈ પણ રિયલ નંબર માટે આ સ્ટેટમેન્ટ ઓલવેઝ ટ્રુ થાય. 2, 2 લઉં, 3, 3 લઉં કે -1 લઉં, -1 લઉં, પોઝિટિવ નંબર હોય
કે નેગેટિવ કે પછી ઝીરો, આ કોઈ પણ નંબર માટે સ્ટેટમેન્ટ ટ્રુ છે, ધેટ મીન્સ કે આ રિલેશન કેવો થશે? રિફ્લેક્સિવ થશે. ક્લિયર છે? પછી આપણે જોઈએ સિમેટ્રિક એટલે કે સમમિત. ચાલો, બે એવા નંબર લઈ કે જે આ રિલેશનને ફોલો કરતા હોય, પછી આપણે રિવર્સ ચેક કરવાનો. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું 3 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2, આ સ્ટેટમેન્ટ ટ્રુ છે. એનો મિનિંગ એવો છે કે 3 2 પેર અવેલેબલ રિલેશનમાં છે. બટ શું 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 થાય? તો આ થવાનું નથી. એનો મતલબ કે 2 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. એ બી પેર છે પણ બી એ પેર અવેલેબલ નથી. એનો મતલબ કે આ સમમિત રિલેશન નથી, સિમેટ્રિક રિલેશન નથી. ડન. નેક્સ્ટ, ટ્રાન્ઝિટિવ. ટ્રાન્ઝિટિવ એટલે કે પારંપરિક. ચાલો, કોઈ પણ નંબર આપણે બે સપોઝ કરી. ફોર એક્ઝામ્પલ, અહીંયા એ બી અને સી. મારે ડિસેન્ડિંગ ઓર્ડર, ઉતરતા ક્રમમાં જ લેવા પડશે, બીકોઝ એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બી છે. તો હું અહીંયા ફોર એક્ઝામ્પલ 10 લઉં, અહીંયા 9 લઉં, તો 10 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 9 આ ટ્રુ છે. 9 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયા નંબર મારે ઓલવેઝ 9 થી નાનો જ લેવાનો થશે, બીકોઝ એ ગ્રેટર ધેન બી છે, તો બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સી થવા માટે સી 9 થી નાનો જ થવો જોઈએ. ફોર એક્ઝામ્પલ 5 છે, હું અહીંયા ક્યારેય 10 નહીં લઈ શકું. બરાબર છે? આ સ્ટેટમેન્ટ ખોટું પડી જાય એટલા માટે. ચાલો, આ ટ્રુ છે, આ ટ્રુ છે, તો શું 10 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5 આ ટ્રુ છે? તો હા, ઓબ્વિયસલી આ ટ્રુ છે. બરાબર છે? એટલે કે 10 9 પેર અવેલેબલ હતી, 9 5 અવેલેબલ છે, એનો મતલબ એ બી છે, બી સી છે, તો એ સી પણ અવેલેબલ છે જ. એનો મતલબ કે આ ટ્રાન્ઝિટિવ રિલેશન છે. ટ્રાન્ઝિટિવ છે, રિફ્લેક્સિવ છે, પણ શું નથી? સિમેટ્રિક નથી. તો એઝ પર ધ ઓપ્શન બી આવશે. રિફ્લેક્સિવ, ટ્રાન્ઝિટિવ, બટ નોટ સિમેટ્રિક. ડન. ચલો, આ એમસીક્યુ મોસ્ટ આઈએમપી છે, આવી શકે છે. વન લાઇનર ક્વેશ્ચન છે. ખાલી સંબંધ, વોઇડ રિલેશન. ખાલી સંબંધ છે ને એની મેં ડિટેલમાં ડિસ્કશન લેક્ચરના વિડીયોમાં કરેલી છે. બરાબર? વોઇડ રિલેશનની અંદર કોઈ પણ પેર અવેલેબલ હોતી નથી. હવે કોઈ પણ રિલેશન રિફ્લેક્સિવ થવા માટે 1 1 2 2 3 3 જે કંઈ પણ રિલેશન પર ડિફાઇન છે એની બધી જ પેર અવેલેબલ હોવી જોઈએ. તો અહીંયા એક પણ પેર અવેલેબલ નથી, એટલે કે આ રિલેશન રિફ્લેક્સિવ થવાનો નથી. એક પણ પેર અવેલેબલ નથી એટલા માટે. રીઝન સિમેટ્રિક. જો એ બી હોય ને તો જ આપણે બી એ ચેક કરવાનું, તો એ સિમેટ્રિક થાય. પણ અહીંયા એ બી નથી તો બી એ કઈ ચેક કરવાની જરૂર નથી. બાય ડિફોલ્ટ આ સિમેટ્રિક છે. લાસ્ટ, ટ્રાન્ઝિટિવ. ટ્રાન્ઝિટિવમાં પણ શું એમ જ છે. જો એ બી છે અને બીસી છે તો જ આપણે શું કરવાનું હોય? એસી ચેક કરવાનું હોય. આમાં એવરી અને આમાં ઈચ આવતું હતું. એવરીનો મતલબ બધા જ એલિમેન્ટ અવેલેબલ હોવા જોઈએ. ઈચનો મતલબ એવો થાય જો એ બી છે તો જ બી એ. જો એ બી નથી તો બી એ ચેક કરવાની જરૂર નથી, અને બી એ ચેક કરવાની જરૂર નથી એનો મતલબ કે બાય ડિફોલ્ટ સિમેટ્રિક છે, સમમિત છે. સેમ વસ્તુ છે એ ટ્રાન્ઝિટિવને લાગુ પડે. જો એ બી છે અને બીસી છે તો જ આપણે શું ચેક કરવાનું થશે? એસી. પણ અહીંયા એક પણ પેર અવેલેબલ નથી, એનો મતલબ કે આ બાય ડિફોલ્ટ છે ને ટ્રાન્ઝિટિવ થાય. ઇન શોર્ટ, ખાલી સંબંધ છે ને તમારે યાદ રાખવાનું છે, સુવાચક નથી, બાકી બંને વસ્તુ થાય. રિફ્લેક્સિવ નહીં થાય, સિમેટ્રિક અને ટ્રાન્ઝિટિવ થશે. બરાબર છે? ઓપ્શન આવશે આપણો બી, સમમિત અને પારંપરિક. ડન. ચાલો નેક્સ્ટ, એમસીક્યુ નંબર 12. ચાલો, ઇઝી એમસીક્યુ. ટોટલ 4 એલિમેન્ટ છે. શું થવું જોશે? રિફ્લેક્સિવ માટે, સિમેટ્રિક અને ટ્રાન્ઝિટિવ. તો 4 એલિમેન્ટ છે તો રિફ્લેક્સિવ માટે 1 1 હોવું જોઈએ, તો એ જ નથી. અહીંથી જ આપણું કામ પૂરું થઈ જશે. આ રિફ્લેક્સિવ એટલે કે સ્વવાચક સંબંધ થવાનો નથી. બરાબર? ચલો નેક્સ્ટ, સિમેટ્રિક એટલે કે સમમિત. 2 2 નું રિવર્સ 2 2 થાય છે, 3 3 નું 3 3 થાય છે, 4 4 નું 4 4 થાય છે, 1 2 નું 2 1 હોવું જોઈએ બટ નથી. એનો મતલબ કે આ સમમિત નથી, સિમેટ્રિક નથી. ચાલો,
ટ્રાન્ઝિટિવ. અલગ અલગ નંબર માટે એક જ પેર અવેલેબલ છે આપણી પાસે. તો 1 2 છે તો 2 થી સ્ટાર્ટ થયું અહીંયા છે તો 2 2 છે તો 1 2 હોવું જોઈએ તો એ ઓલરેડી અહીંયા છે જ. એ બી છે બીસી છે તો એસી હોવું જોઈએ તો 1 2 પેર અહીંયા અવેલેબલ છે. બરાબર. બાકી એક પણ નંબર અલગ અલગ હોય એવો અવેલેબલ નથી, એટલે બાય ડિફોલ્ટ આપણે ચેક કરવાની જરૂર નથી. એનો મતલબ કે આ ટ્રાન્ઝિટિવ છે. ઓનલી ટ્રાન્ઝિટિવ રિલેશન થશે. બરાબર. રિફ્લેક્સિવ પણ નહીં થાય અને સિમેટ્રિક પણ નહીં થાય. આપણો આન્સર આવશે પરંપરિત એટલે કે ટ્રાન્ઝિટિવ રિલેશન. બરાબર. ચાલો નેક્સ્ટ. ચાલો ક્વેશ્ચન નંબર 13. 5 એલિમેન્ટ આપેલા છે. રિલેશન આ રીતે ડિફાઇન છે, x ઇઝ લેસ ધેન y. અગેન આપણે પહેલા ચેક કરશું રિફ્લેક્સિવ એટલે કે સ્વવાચક. શું કોઈ પણ નંબર એ એનાથી લેસ ધેન પોસિબલ છે? આ કોઈ પણ નંબર માટે આ સ્ટેટમેન્ટ જ રોંગ છે, એનો મતલબ કે આ રિફ્લેક્સિવ રિલેશન બનવાનો નથી. બરાબર. ચાલો નેક્સ્ટ આપણે જોશું સિમેટ્રિક એટલે કે સમમિત. જો x લેસ ધેન y હોય તો y લેસ ધેન x ક્યારેય પણ પોસિબલ થવાનો નથી. આ સિમ્પલ ફંડા છે. 3 લેસ ધેન 5 થાય તો 5 લેસ ધેન 3 નો થાય. આ થતું હોય તો આ ક્યારેય પણ નથી થવાનું. સિમ્પલ છે. એ બી છે પણ બી એ અવેલેબલ નથી, એનો મતલબ કે આ સિમેટ્રિક રિલેશન થવાનો નથી. 3 5 પેર અવેલેબલ છે પણ 5 3 પેર અવેલેબલ થવાની નથી. આ રિલેશનને ફોલો થવાની નથી. ચાલો એટલે સિમેટ્રિક પણ નથી, રિફ્લેક્સિવ પણ નથી. ચાલો જોઈએ આપણે ટ્રાન્ઝિટિવ એટલે કે પરંપરિત. બરાબર. 3 નંબર લઈએ એ બી અને સી. હું એને ફોર એક્ઝામ્પલ 1 લઉં તો y મારે ગ્રેટર લેવો પડે કમ્પેરેટિવલી ટુ એ. બરાબર. એટલે કે 1 લઈશ તો અહીંયા મારે 3 લેવું પડશે. અહીંયા ફોર એક્ઝામ્પલ હું 5 લઉં. 1 લેસ ધેન 3 છે, આ ટ્રુ છે, આ રિલેશનને ફોલો કરે છે. એટલે કે 1 3 પેર છે. 3 લેસ ધેન 5 છે, આ પણ ટ્રુ જ છે. ટ્રુ છે એનો મતલબ આ પેર પણ અવેલેબલ હશે. જો આ બંને પેર અવેલેબલ હોય તો શું 1 લેસ ધેન 5 ટ્રુ છે? આ ઓબ્વિયસલી ટ્રુ છે અને 1 5 પેર પણ બિલોંગ્સ ટુ આર માં થવાની છે. આ બંને આર માં હતી તો આ પણ થવાની છે. આ થવાની છે એનો મતલબ કે ટ્રાન્ઝિટિવ રિલેશન પણ થશે. તો ઓનલી આન્સર આપણો અહીંયા આવશે સી, પરંપરિત એટલે કે ટ્રાન્ઝિટિવ રિલેશન બનવાનો છે. ડન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 14. આ ટાઈપનો કંઈક રિલેશન તમને આપેલું છે x² + y² - 4 અને z પર છે, ઇન્ટીજર નંબર ઉપર છે. તો આ રિલેશનને ફોલો કરે એવી કેટલી પેર મળે? તો ઓબ્વિયસ છે કે 4 થી નાની એટલે 2 નો સ્ક્વેર મેક્સિમમ આપણે મૂકી શકશું, એનાથી ઓછી આપણે વેલ્યુ મૂકવાની થશે, વધારે પોસિબલ નથી. ચાલો કેટલી પેર મળે છે? પોઝિટિવ નેગેટિવ બે કન્સિડર કરવું પડશે બીકોઝ ઓફ z ગિવન છે એટલે. ચાલો પહેલા આપણે હું પેરની વાત કરું તો હું 0 2 ની વાત કરું. બરાબર. તો 0 2 થાય તો સામે 0 - 2 પણ થાય. બરાબર. કે જે અહીંયા પુટ કરશો તો 0 અને 4 એ ઓકે છે. એના સિવાય કઈ પેર મળશે? તો 2 ની હારે 1 તો પોસિબલ નથી, તો 1 1 પેર પોસિબલ થાય. સિમિલર 1 - 1 થાય, -1 1 થશે અને 1 - 1. તો ટોટલ આવી 4 પેર છે એ પણ અહીંયા પુટ કરશો કે 1² + 1² લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 આ પણ છે ટ્રુ થવાની છે. આના સિવાય જોઈએ તો 0 1 0 - 1 બરાબર છે. આના સિવાય શું થશે? તો કે 1 0 થાય, -1 0 થાય, અગેન 0 0 થશે. તો આ ટાઈપની વેલ્યુ વિધિન ધ સર્કલ ઓફ 4 અંદરની તમામ જે છે એ ઇન્ટીજર ટાઈપની વેલ્યુ આ રિલેશનને જઈ ફોલો થવાની છે. તો આટલી પેર મળશે તો આના ઉપરથી આપણે ડોમેન એટલે કે પ્રદેશ ડિસાઈડ કરવાનો છે. લેફ્ટ હેન્ડ સાઈડના જે કંઈ પણ નંબર છે ને એને ડોમેન કહેવાશે, રાઈટ હેન્ડ સાઈડ ને રેન્જ કહેવાશે. તો વી ગો ફોર અ ડોમેન. તો ડોમેન માટે મને લેફ્ટ હેન્ડ સાઈડ મેક્સિમમ નંબર કયા કયા દેખાય છે? તો કે 0 છે, 1 છે અને -1. લેફ્ટ હેન્ડ સાઈડની વાત કરું છું. આ 3 નંબર છે એ આપણો આન્સર થશે.
બરાબર છે, અને એ સિવાય હજી પણ એડ થશે. ચાલો ચાલો આ 0 0 પેર, બરાબર. આ સિવાય બીજી પણ પેર મળી શકે છે જે આને પણ રિપ્લેસ કરી શકે એમ છે, બરાબર. કે 0 2 છે તો અહીંયા 2 0 પણ થાય અને -2 0 પણ થાય. તો આ જે એટલી પેર મળેલી છે તેના ઉપરથી આપણે શું ડિસાઈડ કરવાનું છે? ડોમેન એટલે કે પ્રદેશ. ડાબી સાઈડના જે કંઈ પણ નંબર છે લેફ્ટ હેન્ડ સાઈડ ધેટ ઇઝ કોલ્ડ ડોમેન. રાઈટ હેન્ડ સાઈડ છે આ સાઈડના એને રેન્જ કહેવાશે, આ સાઈડને ડોમેન કહેવાશે. તો લેફ્ટ હેન્ડ સાઈડના નંબર મેક્સિમમ કયા કયા દેખાય છે જોઈ લઈએ. તો ચાલો પહેલા તો શું દેખાશે? 0, પછી ઈ સિવાય 1, અલગ અલગ -1, પછી 2 અને -2. આટલા મેક્સિમમ નંબર દેખાશે તો આ આપણો છે ડોમેન થવાનો છે. આન્સર આપણો રહેવાનો છે સી. ડન. ચલો નેક્સ્ટ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 15. x + 2y = 8 આ રીતનો રિલેશન છે અને નેચરલ નંબર એટલે પ્રાકૃતિક સંખ્યા ઉપરનો છે. અહીંયા નંબર પણ એ જ ટાઈપના આવવા જોઈએ જે આ રિલેશનને ફોલો કરે છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ હું x ને સબ્જેક્ટ કરીશ અથવા તો હું y ને સબ્જેક્ટ કરીશ તો y = થશે મને 8 - x/2. હું કયા નેચરલ નંબર આમાં સબસ્ટિટ્યુટ કરું તો આન્સર પણ મને નેચરલ નંબરમાંથી જ મળવો જોઈએ, કારણ કે નેચરલ નંબર ઉપરનો સંબંધ છે એટલા માટે. ચાલો જોઈએ. 1 પુટ કરીશ તો મને ફ્રેક્શનમાં મળશે, નહીં ચાલે. 2 માટે મળવાનું છે તો ચાલો હું x ને હું 2 કન્સિડર કરું. 8 - 2 એટલે 6, 6/2 એટલે કે 3. ચાલો 1 મળેલી વેલ્યુ. પછી આગળ જોઈએ તો ચાલો 3 માટે નહીં મળે, 4 માટે મળશે, બરાબર. તો અહીંયા હું 4 કરીશ. 8 - 4 એટલે 4, 4/2 એટલે કે 2. ચાલો એ સિવાય મને શું મળવાનું છે બીજું જોઈએ. ચાલો અહીંયા 4 કર્યો, 5 માટે નહીં મળે, 6 માટે અગેન વળી પાછું મળશે. તો 6, 8 - 6 એટલે થાય 2, 2/2 એટલે થશે 1. ચાલો એ સિવાય નહીં 7 મળે, નહીં 8 મળે, બીકોઝ 8 - 8 એટલે થઈ જશે 0, બરાબર છે. તો નેચરલ નંબરમાં આવશે નહીં અને વધારે આગળ જાશું તો માઇનસમાં આવશે જે નેચરલ નંબરમાં અવેલેબલ હોતું નથી. ચાલો તો આટલી પેર મળશે તો આ પેર ઉપરથી ડોમેન, અગેન પ્રદેશ, લેફ્ટ હેન્ડ સાઈડના નંબર 2, 4 અને 6 જે છે આપણો આન્સર છે. આન્સર આપણો આવશે સી, 2, 4 અને 6. ચાલો નેક્સ્ટ. ટ્રિકી છે, થોડુંક વિચારવું પડે એવું છે. x - y + √2 આ ટાઈપનો રિલેશન છે અને ઇરેશનલ નંબર એટલે કે અસમય સંખ્યા હોય તો જ છે એ ડિફાઇન થયેલો છે. આપણે સોવાચક, સમિત અને પરંપરિત એવું ડિસાઈડ કરવાનું છે, બરાબર છે. ચાલો પહેલા તો કોઈ પણ સેમ નંબર આપણે માઇનસ કરશું. વિચારો, બરાબર, સેમ નંબર. સો a - a + √2 તો આનો આન્સર કોઈ પણ નંબર કેન્સલ આઉટ અહીંથી થઈ જશે. √2 મળે છે, આ ઇરેશનલ છે, સમય છે, એનો મતલબ કે આ જે છે એ સ્વવાચક છે એટલે કે રિફ્લેક્સિવ છે. ચાલો રિફ્લેક્સિવ ઓકે થઈ ગયું છે. નાવ હવે આપણે જવાનું છે સમિતમાં. શું થશે સમિતની અંદર જોઈએ. ચાલો હું √2,1 માટે વિચારું છું. જો આ પેર હોય ને તો સમિત થવા માટે આ પેર પણ હોવી જોઈએ એવું આપણે વિચારવાનું થાય, બરાબર છે. ચાલો √2 - 1 નું આમાં સબસ્ટિટ્યુટ કરીશ તો મને શું મળશે? ચાલો √2 - 1 + √2 આનો આન્સર 2√2 - 1 છે. આ ફોલો કરે છે, ઓકે છે. હવે આ કરે છે કે નહીં આપણે જોવાનું છે. જો આ કરશે તો સમિત છે, અધરવાઇઝ નથી. ચાલો આને આપણે આમાં સબસ્ટિટ્યુટ કરી રિલેશનમાં એટલે કે 1 - √2 + √2. અહીંથી √2 કેન્સલ થઈ જશે, 1 મળશે જે રેશનલ નંબરમાં કન્સિડર થાય છે, ઇરેશનલમાં કન્સિડર થતો નથી. આ સમયમાં આવશે, અસમયમાં નથી આવતો. એનો મતલબ કે આ વિધાન ખોટું છે. એનો મતલબ કે આ સમિત એટલે કે સિમેટ્રિક થવાનું નથી, બરાબર છે. ચાલો હવે આપણે આગળ વધવાનું છે પરંપરિતમાં. ચાલો એમાં પણ આપણે આવું જ કંઈક વિચારીએ આગળ, બરાબર. તો ચાલો √2,1 એ આ રીતે છે એ ફોલો કરે છે, બરાબર છે. ચાલો ઓકે છે. હવે બીજી પેર આપણે લઈએ 1,2√2. ચાલો આ કરે છે કે નહીં? મેં a b લીધું છે, b થી સ્ટાર્ટ થાય એવી જ પેર લીધેલી છે અને c આ રીતનો મૂકેલો છે, બરાબર છે. ચાલો આ આપણે આમાં પુટ કરીએ તો શું આન્સર આવશે? 1 - 2√2 + √2. ચાલો આમાંથી આ માઇનસ કરશો એટલે 1 - √2 અગેન છે, આ ઇરેશનલ છે, ઓકે છે.
એ બી પણ ફોલો કરે છે, બીસી પણ ફોલો કરે છે. આપણે જોવાનું છે એસી કરે છે કે નહીં. જો કરે છે તો પરંપરિત છે, નહીતર નથી. ચાલો અહીંયા જોઈએ આપણે વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરીએ √2 અને 2√2 માટે. ચલો આ છે x અને આ છે y. તો √2 -2√2 +√2. તો આ 2√2 અને -2√2 કેન્સલ થઈ અને આ આપણને રેશનલ મળી જશે, એટલે કે સમય મળી જશે. કહેવાનો મારો મતલબ એ છે અસમય મળતું નથી. એ બી છે, બીસી છે, પણ એસી ફોલો કરતું નથી. એનો મતલબ કે આ જે છે એ પરંપરિત એટલે કે ટ્રાન્ઝિટિવ રિલેશન પણ નથી. ઓનલી શું થવાનો છે? સંમિત નથી થવાનો, પરંપરિત નથી થવાનો, સ્વવાચક થશે. એટલે ઓપ્શન આપણો આવશે એ. બરાબર છે. ચાલો નેક્સ્ટ હવે. ચાલો આ ટાઈપનો ક્વેશ્ચન છે 19 માં. સામ્ય સંબંધ એટલે કે આ ચાર રિલેશનમાંથી ઇક્વિવેલન્સ રિલેશન કયો છે એ આપણે ડિસાઈડ કરવાનું છે. હવે જ્યારે પણ ગ્રેટર ધેન અને લેસ ધેન હશે ને એ ક્યારેય પણ જે છે એ સામ્ય નહીં થવાનું થાય. શું કામ? કારણ કે ગ્રેટર ધેન અને લેસ ધેન એવી વસ્તુ છે, જો હું તમને કહું સમિત માટે શું ચેક થાય? 5 ઇઝ ગ્રેટર ધેન 3 બટ 3 નોટ ધ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. બરાબર, 5 છે એ 3 થી મોટો છે, પણ 3 ક્યારેય 5 થી મોટો થવાનું નથી. આ સેમ વસ્તુ લેસ ધેન માટે પણ ઉપયોગી છે. બરાબર, કહેવાનો મતલબ ઈ છે કે ગ્રેટર ધેન લેસ ધેન ક્યારેય સામ્ય સંબંધમાં નહીં આવશે, બીકોઝ ઓફ નોટ અબાઉટ સિમેટ્રિક. એટલે કે સિમેટ્રિક નથી, સમિત નથી. એટલે આ બે ઓપ્શન તો આપણા શું થઈ જશે? અહીંથી કેન્સલ આઉટ થઈ જશે. બરાબર, એ નહીં આવશે. હવે એ ડિવાઇડ્સ બી. હવે આ પણ છે ને સામ્ય નહીં થઈ. આમાં સમિતમાં આગળ નથી વધતું. શું કામ? કારણ કે એમ 6 થી 3 ડિવાઈડ થાય છે, પણ 3 થી છે 6 ડિવાઈડ નથી થતા. આ પોસિબલ છે, આ પોસિબલ નથી. એનો મતલબ કે આ પણ ઓપ્શન આવશે નહીં. તો આપણો ફાઇનલ આન્સર આપણો થશે એ. બરાબર છે. ચાલો નેક્સ્ટ. ચાલો આ રીતનો કોઈક રિલેશન આપેલો છે. એ બધી જ લાઈન પ્લેનમાં રહેલી, સમતલમાં રહેલી બધી જ લાઈન આપેલી છે, અને બે લાઈન વચ્ચે રિલેશન આવી રીતે ડિફાઇન્ડ છે, આલ્ફા ઇઝ પરપેન્ડિક્યુલર ટુ બીટા. એટલે બે લાઈન એકબીજાને પરપેન્ડિક્યુલર છે. તો પહેલા તો આપણે સિમ્પલ એ જોઈએ કે કોઈ બી એક લાઈન પોતાને ક્યારેય પણ પરપેન્ડિક્યુલર થશે નહીં, લંબ થવાની નથી. એનો મતલબ કે રિફ્લેક્સિવ એટલે કે સ્વવાચક સંબંધ થશે નહીં. બરાબર છે. પછી બીજી વસ્તુ, ફોર એક્ઝામ્પલ આ પહેલી લાઈન છે એ બીજાને પરપેન્ડિક્યુલર એટલે કે લંબ થાય. પહેલી બીજાને લંબ છે તો ઓબ્વિયસ છે બીજી એ પહેલાને લંબ થવાની જ છે. એનો મતલબ કે સિમેટ્રિક એટલે કે સંમિત સંબંધથી પોસિબલ છે. નાઉ વી ગો ફોર અ થર્ડ, ટ્રાન્ઝિટિવ એટલે કે પરંપરિત. પહેલી લાઈન બીજાને પરપેન્ડિક્યુલર છે એવી પોસિબલ છે, બીજું કંઈક મળી શકે. બીજી લાઈન છે એ ત્રીજી લાઈનને પરપેન્ડિક્યુલર આ કેસમાં મળી શકે. પણ આપણે એ જોવાનું છે 1 2 પોસિબલ છે, 2 3 પોસિબલ છે, તો શું 1 અને 3 પોસિબલ છે? તો આ પોસિબલ નથી. કારણ કે પહેલી અને ત્રીજી લાઈન મ્યુચ્યુઅલી બેને પેરેલલ થઈ જશે, જે આ રિલેશનને ફોલો કરશે નહીં. તો હવે આપણે આન્સર શું આવશે? તો ઓનલી સિમેટ્રિક આવશે. બરાબર, એટલે ઓપ્શન આપણો આવશે બી. આ જ વસ્તુ આ જ કેસમાં જો પેરેલલ લાઈન આપેલી હોત, બે લાઈન વચ્ચેનો સંબંધ જો પેરેલલ નો હોત, તો પહેલી લાઈન પોતાને ઓલવેઝ સ્વવાચક થાય, એનો મતલબ કે રિફ્લેક્સિવ થાય, એટલે કે સમાંતર થાય. એટલે રિફ્લેક્સિવ પણ થશે જો રિલેશન પેરેલલ નો હોત તોની વાત. તો ઈ સ્વવાચક પણ થાય, સંમિત પણ થાય. પહેલી લાઈન બીજાને સમાંતર છે, બીજી લાઈન પહેલાને સમાંતર છે, તો એ પણ થશે. સિમિલરલી પહેલી બીજાને સમાંતર છે, બીજી છે ત્રીજાને સમાંતર છે, તો પહેલી પણ ત્રીજાને સમાંતર થશે. એ મારો કહેવાનો મતલબ એમ છે કે જો અહીંયા એ પેરેલલ બી આપેલું હોત તો એ સ્વવાચક પણ છે, સંમિત પણ છે અને પરંપરિત. એનો મતલબ કે રિફ્લેક્સિવ પ્લસ સિમેટ્રિક પ્લસ ટ્રાન્ઝિટિવ. એનો મતલબ કે ઇક્વિવેલન્સ આન્સર આવત જો ઇન કેસ પેરેલલ લાઈન કેસ હોત તો. ચલો નેક્સ્ટ. ચલો 21. અહીંયા આર ગણમાં આર સેટની અંદર
ચલો આ આર સેટમાં આપણે ગિવન છે એ પેર એક જ આપેલી છે, તો શું થશે અહીંયા? ફર્સ્ટ ઓફ ઓલ એ પેર છે, લેટ આર બી ધ રિલેશન ઓન સેટ એ અત્યારે અહીંયા આપણે ગિવન કઈ આપેલો નથી, પણ આપણે અત્યારે એવું વિચારી લઈએ, ફોર એક્ઝામ્પલ ક્વેશ્ચનમાં આઈ થિંક મિસ્ટેક છે કે જો એ ની અંદર એક જ સભ્ય હોય એવું વિચારીને આપણે આગળ વધીએ છીએ, કારણ કે એ ગણ આપેલો નથી અહીંયા કઈ, તો આપણે આ એને ધ્યાનમાં રાખી અને આપણે રિફ્લેક્સિવ સિમેટ્રિક ચેક કરીએ છીએ. તો રિફ્લેક્સિવ એટલે કે સોવાચક છે એ ઓબ્વિયસ થશે, બરાબર છે. પછી સમમિત એટલે કે સિમેટ્રિક પણ થશે, એનું રિવર્સ કરો એટલે એ જ પણ થશે, બરાબર છે. અને બીજું એ ટ્રાન્ઝિટિવ એટલે કે પરંપરિત પણ થશે, કોઈ એક બીજો ઘટક એટલે કે એલિમેન્ટ આપણી પાસે અવેલેબલ નથી. જો એ બી હોય બીસી હોય તો જ આપણે શું કરવાનું થાય? એસી ચેક કરવું પડે, પણ આપણી પાસે ઓનલી એક જ પેર અવેલેબલ છે, બીજી પેર અવેલેબલ નથી. તો મેં તમને થિયરીમાં કીધેલું હતું બાય ડિફોલ્ટ આને આપણે પરંપરિત સંબંધ કન્સિડર કરવો પડશે, બરાબર. તો એનો મતલબ કે આ રિફ્લેક્સિવ પણ છે, સિમેટ્રિક પણ છે અને ટ્રાન્ઝિટિવ. એનો મતલબ કે સામ્ય એટલે કે ઇક્વિવેલન્સ રિલેશન છે, આન્સર આપણો આવવાનો થશે, બરાબર છે. ચાલો નેક્સ્ટ 22. કોઈ એક રિલેશન છે, એ રિયલ નંબર એટલે કે વાસ્તવિક સંખ્યા ઉપર ડિફાઇન્ડ છે, અને આ રીતનું ગિવન છે, બરાબર. 1 પ્લસ એ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ફોર એક્ઝામ્પલ બે સેમ નંબર આપણે કન્સિડર કરીએ રિફ્લેક્સિવ માટે. સો 1 પ્લસ એ ઇન્ટુ એ એટલે કે એ સ્ક્વેર ગ્રેટર ધેન 0. આ જે સ્ટેટમેન્ટ છે એ કોઈ પણ રિયલ નંબર માટે ઓલવેઝ ટ્રુ છે, કારણ કે નેગેટિવનો સ્ક્વેર પોઝિટિવ થાય, પોઝિટિવનો તો પોઝિટિવ જ છે, એનો મતલબ કે આ ટર્મ ઓલવેઝ ટ્રુ થશે, એનો મતલબ કે આ રિફ્લેક્સિવ એટલે કે સુવાચક સંબંધ છે. ઓકે, હવે જો હું એમ કહું કે 1 પ્લસ 3 ઇન્ટુ 2 આ ગ્રેટર ધેન 0 છે, તો 1 પ્લસ 2 ઇન્ટુ 3 પણ ઓલવેઝ ગ્રેટર ધેન 0 થાય. અહીંયા તમે કોઈ પણ નંબર પોઝિટિવ નેગેટિવ જે આને ફોલો કરશે એ કન્સિડર કરી શકશો. આઈધર તમારે બે પોઝિટિવ નંબર લેવા પડશે, આઈધર બંને નેગેટિવ લેવા પડશે. બટ કહેવાનો સેન્સ એ છે કે એ બી નો મલ્ટિપ્લિકેશન અને બી નો મલ્ટિપ્લિકેશન સેમ જ થાય. જો સેમ થતું હશે તો આ જે છે એ સ્ટેટમેન્ટ ઓલવેઝ ટ્રુ થાય એટલે કે સિમેટ્રિક એટલે કે સમમિત થવાનું છે. ડન છે. તો રિફ્લેક્સિવ પણ છે, સિમેટ્રિક પણ છે. હવે આપણે જોઈએ છીએ ટ્રાન્ઝિટિવ માટે, એમાં થોડુંક આપણે ધ્યાન રાખવું પડશે. ફોર એક્ઝામ્પલ 1 પ્લસ 1 ઇન્ટુ 0 આ ગ્રેટર ધેન 0 છે. મેં એ ની વેલ્યુ 1 કન્સિડર કરેલી છે, બી ની વેલ્યુ 0 કન્સિડર કરેલી છે. અગેન બીજી પેર હું લઉં છું 1 પ્લસ 0 ઇન્ટુ -1, એનો મતલબ કે મેં સી ને કન્સિડર કરેલો છે -1. મલ્ટિપ્લિકેશન 0 થાય, 0 પ્લસ 1 એટલે આ પણ શું થશે? ગ્રેટર ધેન 0. આ પેર ફોલો કરે છે, આ પેર પણ ફોલો કરે છે, તો શું 1 પ્લસ આ પેર ફોલો કરશે? તો તમને જોઈ અને આ ખબર પડશે કે આ સ્ટેટમેન્ટ ઓલવેઝ રોંગ છે. 0 ઇઝ નોટ ગ્રેટર ધેન 0, બરાબર. 0 ગ્રેટર ધેન 0 સ્ટેટમેન્ટ ખોટું છે. એનો મતલબ કે એસી પેર ફોલો કરતી નથી, એસી પેર ફોલો કરતી નથી, એનો મતલબ કે પરંપરિત એટલે કે ટ્રાન્ઝિટિવ રિલેશન થવાનો નથી. ઓનલી સિમેટ્રિક એન્ડ રિફ્લેક્સિવ એવો આપણો આન્સર આવશે. તો હવે આપણે ઓપ્શન જોઈએ તો આપણો આન્સર આવશે ઓપ્શન એ, રિફ્લેક્સિવ એન્ડ સિમેટ્રિક બટ નોટ ટ્રાન્ઝિટિવ. ચાલો નેક્સ્ટ 1 2 3 પર એવા આપણે રિલેશન ફાઇન્ડ કરવાના છે જે સોવાચક અને પરંપરિત થાય પરંતુ સંમિત ન થાય. જેઈ નો 23 નો ક્વેશ્ચન છે, બોર્ડ લેવલનો ક્વેશ્ચન છે. જો તમે એનસીઆરટી પણ ફોલો કરશો, સોલ્વ કરશો, જી માટે અલગથી પ્રિપેરેશન નહીં કરો છતાં પણ તમને જીના અમુક ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ કરી શકશો, બરાબર છે. જોઈએ ચાલો કેવી રીતે કરવું. સેટમાં 3 એલિમેન્ટ ગિવન છે, તો 3 ક્રોસ 3 એટલે કે આપણી પાસે ટોટલ પેર 9 અવેલેબલ થાય. 1 1 2 2 3 3 1 2
2 1 આ ઇઝીલી તમે 1 2 3 ક્રોસ 1 2 3 કરી અને આ 9 પેર અવેલેબલ કરી શકશો, મેળવી શકશો. 1 2 2 1 પછી 2 3 3 2 અને 1 3 છે અને 3 1 છે. એટલે ટોટલ આ 9 પેર નો યુઝ કરી અને આપણે એવો રિલેશન બનાવવાનો છે જે રિફ્લેક્સિવ અને ટ્રાન્ઝિટિવ થાય બટ નોટ ઓન સિમેટ્રિક રિલેશન. બરાબર. તો ચાલો સૌથી પહેલા આપણે જોઈએ તો પહેલા તો રિફ્લેક્સિવ એટલે કે સ્વવાચક તો કરવાનો જ છે. તો એના માટે તમને અને મને બંનેને ખબર છે એમ કે જેટલા પણ એ સેટમાં એલિમેન્ટ છે તેની સેમ પેર અવેલેબલ હોવી જોશે. તો અહીંયા 1 2 3 છે તો 1 1 2 2 અને 3 3 આ તો આપણે મૂકવી જ પડશે તો જ રિફ્લેક્સિવ થાય. પછી આ બેને સમાવતા એટલે કે કન્ટેનિંગ 1 2 and 2 3 એટલે એ પણ આપણે રાખવાના છે જેવું ક્વેશ્ચનમાં કીધેલું છે એઝ પર ધ ક્વેશ્ચન. આટલું કરવાનું છે. પછી હવે આપણે આગળ જોવાનું છે રિફ્લેક્સિવ તો છે બટ ઇઝ ઇટ ટ્રાન્ઝિટિવ, પરંપરિત છે કે નથી. 1 2 છે 2 3 છે તો પરંપરિત થવા માટે 1 3 એડ કરવા પડે તો જ એ થાય. બરાબર. પરંપરિત તો 1 2 છે 2 3 છે અને 1 3 છે. રિફ્લેક્સિવ ટ્રાન્ઝિટિવ છે બટ શું આ સંમિત છે કે નથી? નથી ને. 1 2 છે તો 2 1 હોવું જોઈએ જે અહીંયા કઈ આવતું નથી. એનો મતલબ કે આ આપણો રિલેશન જે પણ ટાઈપનો જોઈએ છે એવો આ છે. કેવું? તો કે રિફ્લેક્સિવ અને ટ્રાન્ઝિટિવ હોવું જોઈએ, સિમેટ્રિક નથી. તો છે. ઓકે. ચાલો નેક્સ્ટ R2 1 1 2 2 3 3 આટલું તો મૂકવાનું જ છે. 1 2 છે અને 2 3 છે. તો ચાલો નવું આપણે એડ કરવા માટે પહેલા હજી 1 3 તો કરવા જ પડશે ને, બીકોઝ ટ્રાન્ઝિટિવ આપણે કરવાનું છે. બરાબર. એટલે આના સિવાય નવું શું કરી શકીએ છીએ તો અવેલેબલ વસ્તુ આપણે જોઈ લઈએ. તો કેટલી છે? આ યુઝ છે, આનો યુઝ છે, આ યુઝ છે. 1 2 છે, 2 3 છે અને 1 3 છે. તો અવેલેબલ પેર આપણી પાસે 3 અવેલેબલ છે. આ ચાલો તો આપણે આમાં આ 3 માંથી કોઈ એકનો યુઝ કરી લઈએ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા 2 1 પુટ કરું છું. ચાલો 2 1 પુટ કર્યા પછી આપણે જોવાનું છે રિફ્લેક્સિવ માટે કંઈ વિચારવાનું નથી તો ઓલરેડી છે. સિમેટ્રિક નથી. 1 2 2 1 છે પણ 2 3 માટે 3 2 આપણે એડ કરેલું નથી એટલે સિમેટ્રિક નથી. શું એ ટ્રાન્ઝિટિવ છે કે નહીં એ આપણે ચેક કરવું છે. 2 1 1 2 તો 2 2 આવવું જોઈએ તો છે. ચાલો 2 થી સ્ટાર્ટ થાય એવી પેર એક તો અહીંથી ચાલુ કરી 1 2 2 1 તો 1 1 થવું જોઈએ એ છે. બીજી વસ્તુ 2 1 છે 1 3 છે તો 2 3 હોવું જોઈએ તે પણ છે અહીંયા. બરાબર છે. તો કહેવાનો સેન્સ એ બને છે અહીંયા કે આ રિલેશન રિફ્લેક્સિવ તો હતો જ, ટ્રાન્ઝિટિવ પણ છે અને સંમિત નથી. એનો રીઝન એ છે કે 2 3 3 2 આપણે એડ કરેલા નથી. તો એક આવો બીજો રિલેશન મળેલો છે. આપણે આ ટાઈપનો જોઈએ છે. અગેન થર્ડ એમાં 1 1 2 2 3 3 આ તો ન ખબર પડતા મૂકવાના જ છે. પછી 1 2 અને 2 3 પણ મૂકવાના છે આપણે. બરાબર છે. કારણ કે ક્વેશ્ચનમાં ગિવન છે અને આને ટ્રાન્ઝિટિવ કરવા માટે 1 3 પણ મૂકવા પડશે આપણે. એ પણ ફાઇનલ છે. હવે નવું શું એડ કરી શકીએ છીએ આપણે વિચારવાનું છે આપણે. બરાબર. તો આપણી પાસે 2 1 હતું. હવે આપણે વિચારીએ 3 2 માટે. ચાલો તો 3 2 માટે આપણે શું કરશું તો શું આ ટ્રાન્ઝિટિવ છે? 3 2 2 3 તો શું હોવું જોઈએ? 3 3 તો 3 3 આપણી પાસે અવેલેબલ છે. બરાબર. તો અહીંયા પણ એ ટ્રાન્ઝિટિવને ફોલો કરશે. પછી બીજું 1 3 છે 3 2 છે તો 1 2 હોવું જોઈએ તે પણ આપણી પાસે અવેલેબલ છે. 2 3 છે 3 2 છે તો 2 2 હોવું જોઈએ એ પણ અહીંયા છે. બરાબર છે. ક્લિયર. તો આમ જોવા જઈએ તો અત્યારે રિફ્લેક્સિવ તો છે જ, ટ્રાન્ઝિટિવ છે, સિમેટ્રિક નથી. સિમેટ્રિક શું કામ નથી? 1 2 નું 2 1 નથી એટલે કે નથી. બરાબર છે. તો એક આ ટાઈપનું આપણે જોયું તો એક આ બીજી વસ્તુ આપણે અહીંયા બનેલી એવી દેખાય કે ત્રીજો રિલેશન આપણે એવો મળશે રિફ્લેક્સિવ ટ્રાન્ઝિટિવ બટ નોટ અન સિમેટ્રિક. R4 માટે આપણે જોઈએ. ચાલો 1 2 2 3 1 3 બરાબર. આટલું તો આપણે એડ કરવાનું જ છે. હવે આપણે નવું શું એડ કરવાનું છે
તો આપણે અહીંયા જોઈએ કે ત્રીજો આપણી પાસે અવેલેબલ છે 3-1, બરાબર. આ પુટ કરી અને આપણે જોઈએ કે ટ્રાન્ઝિટિવ થાય છે કે નહીં. 3-1 છે, 1-2 છે, તો 3-2 હોવું જોઈએ. અહીંયા ક્યાંય આવતું નથી. એનો મતલબ કે આ પેરનો યુઝ કરી ટ્રાન્ઝિટિવ નહીં કરી શકીએ આપણે. 3-1 છે, 1-2 છે, 3-2 હોવું જોઈએ એ નથી. જો તમે હજી અહીંયા ટ્રાન્ઝિટિવ કરવા માટે આપણે 3-2 એડ કરીએ તો શું થશે? 1 2 3 4 5 6 7 8. આ 8 પેરથી આપણે જોઈએ છે એવો રિલેશન બને છે કે નહીં. તો અહીંયાથી આપણે હજી એકવાર જોઈ લઈએ. તો આ સિમેટ્રિક નથી. 1-2 છે, 2-1 હોવું જોઈએ એ નથી. ટ્રાન્ઝિટિવ માટે કેટલી પેર અવેલેબલ છે એ આપણે જોઈ લઈએ. 3-2, 2-3, તો 3-3 થવું જોઈએ, તો એ પણ છે. 1-3 છે, 3-2 છે, તો 1-2 થવું જોઈએ, એ પણ છે, બરાબર. બીજું 9 એના સિવાય 1-3, 3-2, 1-2 એ તો આવી ગયું છે. પછી 9 એના સિવાય કઈ પોસિબલ હોય કે જે રિફ્લેક્સિવ તો બનાવે જ છે, ટ્રાન્ઝિટિવ બનાવે છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે, બરાબર. તો 3-1, 1-2 અને 3-2 પણ છે અહીંયા. 3-1, 1-2 અને 3-2 પણ આપણી પાસે અવેલેબલ છે. 2-3, 3-1, યસ ધીસ વન. 2-3, 3-1, તો 2-1 હોવું જોઈએ ટ્રાન્ઝિટિવ માટે, પણ એ અહીંયા છે નહીં. એ છે નહીં એનો મતલબ કે ટ્રાન્ઝિટિવ થશે નહીં. અને જો એ પેર પણ તમે અહીંયા મૂકી દેશો તો 3, 3 6 અને 2 8 અને ત્રીજી 9, એનો મતલબ કે બધી જ પેર અહીંયા યુઝ થઈ જાય. બધી જ પેર જ્યારે પણ યુઝ થાય એનો મતલબ કે રિફ્લેક્સિવ થાય, સિમેટ્રિક થાય અને ટ્રાન્ઝિટિવ થાય. તો એ આપણે યુઝ કરી શકશું નહીં. એનું રીઝન એ છે કે આપણે આ બે જ જોઈએ છે, સિમેટ્રિક જોતું નથી. તો એટલા ઉપરથી આપણે એવું ખબર પડે કે ટોટલ જે છે એ પોસિબલ રિલેશન એવા 3 છે કે જે આપણે આ ટાઈપના મળે છે. આન્સર આપણો છે 3. ચલો પછી 24 નેક્સ્ટ. આપણી પાસે ટોટલ 1 થી લઈ અને 7 એલિમેન્ટ અવેલેબલ છે આપણી પાસે, અને રિલેશન આપણે બનાવવાનો છે x + y = 7, બરાબર. તો આપણે આ કન્ડિશન ને ફોલો થાય એવી પેર આપણે બનાવવાની ટ્રાય કરીએ, બરાબર. તો પહેલા તો મને સેમ નંબર વાળી પેર પોસિબલ થશે નહીં. 1 1 2 2 3 3 કોઈ પણ સેમ નંબર પોસિબલ થવાનો નથી. ક્યાંથી પોસિબલ થાય એવું આપણે જોઈ લઈએ. તો કે હું 1 મૂવ કરીશ તો મારે y ને 6 કન્સિડર કરવો પડે, ફિક્સ છે. સિમિલર 1 6 થાય તો 6 1 પણ થાય જ, કારણ કે આ બેનો એડિશન પણ 7 છે. નેક્સ્ટ 2 5 કરો તો 5 2 પણ થાય, કારણ કે આ બંનેનો એડિશન પણ 7 છે. 3 4 થાય તો 4 3 પણ થશે, કારણ કે આ બંનેનો એડિશન પણ કેટલો છે? 7 છે. આના સિવાયની કોઈ પણ પેર અવેલેબલ હવે થશે નહીં. આટલી જ પેર આ રિલેશનને ફોલો કરવાની છે. અગેન 23 નો ક્વેશ્ચન છે, બરાબર. હવે આપણે એ જોવાનું છે કે આ રિફ્લેક્સિવ છે, તો રિફ્લેક્સિવ એટલે કે સ્વવાચક નથી, કારણ કે 1 1 2 2 પેર અવેલેબલ નથી. પછી સિમેટ્રિક એટલે કે સમમિત છે, ઓબ્વિયસલી છે. 1 6 6 1, 2 5 5 2, 3 4 4 3 બધું વસ્તુ અવેલેબલ છે. ટ્રાન્ઝિટિવ એટલે કે પરંપરિત. હવે અહીંયા જોઈએ 1 6 છે તો 6 1 છે, તો આના પરથી 1 1 પેર અવેલેબલ હોવી જોઈએ, જે અહીંયા ક્યાંય પણ આવતી નથી. એનો મતલબ કે આ ટ્રાન્ઝિટિવ થવાનો નથી. ઓનલી રિફ્લેક્સિવ એન્ડ સિમેટ્રિક. તો ચાલો ઓપ્શન જોઈએ. તો ઓપ્શન ઉપરથી આપણે આન્સર આવશે, શું આવશે? રિફ્લેક્સિવ અને સિમેટ્રિક. પરંપરિત નથી. ચલો પરંપરિત નથી. સંમિત છે પરંતુ સુવાચક પણ નથી. સુવાચક છે, સંમિત નથી અને પરંપરિત નથી. ચલો આ પણ નથી. સામ્ય તો છે જ નહીં. પરંપરિત છે પરંતુ સંમિત. ઓપ્શન ઉપરથી આપણે જોઈએ તો આપણે રિફ્લેક્સિવ અને સિમેટ્રિક વાળો ઓપ્શન કયો છે? સ્વવાચક છે. ઓકે, ઓનલી સ્વવાચક જ છે, સોરી સંમિત જ છે. તો સંમિત વાળો ઓપ્શન કયો આવશે? સંમિત. ચાલો પહેલો ઓપ્શન. ઓકે ડન. સંમિત છે પરંતુ સુવાચક અને પરંપરિત નથી. આ ત્રણમાંથી ઓનલી સિમેટ્રિક. ટ્રાન્ઝિટિવ બટ નાઇધર સિમેટ્રિક નોર રિફ્લેક્સિવ. ઇંગ્લિશ માટે જોઈ લઈએ. આમાં ગુજરાતી માટે આન્સર આપણો એ છે. હવે ઇંગ્લિશ માટે અહીંયા શું ઓપ્શનમાં ચેન્જીસ છે કે નહીં એ આપણે જોઈ લઈએ. સિમેટ્રિક થવું જોઈએ.
symmetric but neither reflexive and not transitive. Yes, answer D. Only symmetric is there, not reflexive and transitive. Chalo, clear? ચલો નેક્સ્ટ 25 એ ટ્રિપલ ઈ નો ક્વેશ્ચન છે. ટોટલ આપણી પાસે રિલેશનની અંદર 3, 6, 9 અને 12 એલિમેન્ટ અવેલેબલ છે. એના ઉપરથી આપણે જોવાનું છે કે પહેલા તો રિફ્લેક્સિવ એટલે કે સ્વવાચક છે કે નહીં. તો 3 પણ છે, 6 છે, 9 છે, 12 છે, ચારેય પેર અવેલેબલ છે. એનો મતલબ ડાયરેક્ટલી રિફ્લેક્સિવ છે. ચાલો હવે આપણે સિમેટ્રિક એટલે કે સમમિત માટે જોઈએ. તો સમમિત માટે 6, 12 છે, તો ઓબ્વિયસલી 12, 6 હોવું જોઈએ. તો 12, 6 ક્યાંય પણ અવેલેબલ નથી. એનો મતલબ કે આ સમમિત રિલેશન નથી. એ બી છે, બી એ હોવું જોઈએ, જે નથી એટલે કે આ સિમેટ્રિક રિલેશન નથી. ચાલો નેક્સ્ટ, ટ્રાન્ઝિટિવ એટલે કે પરંપરિત. ચાલો 6, 12 છે, પછી 12 થી સ્ટાર્ટ થવી પેર અવેલેબલ નથી. તો બીજા માટે આપણે જોઈએ 3, 9 છે, તો 9 થી સ્ટાર્ટ થવી પણ પેર અવેલેબલ નથી આપણી પાસે. એટલે કે આવી રીતનું કંઈક છે, જોઈએ 6, 12, 3, 9, 3, 12 અને 3, 6 આટલું આપણી પાસે છે. બરાબર. અને આગળની બીજે પેર છે બધી આવી રીતની કંઈક છે, 3, 3, 6, 6, 9, 9 અને 12, 12. ચલો 12 થી સ્ટાર્ટ થાય એવું નથી, 9 થી સ્ટાર્ટ થાય એવી પેર 3, 9, 9, 9 છે, તો 3, 9 થવાનું છે. એટલે અહીંયા કઈ સેમ નંબર માટે કઈ વધારે વિચારવું પડે એવું લાગતું નથી. 3, 9, 9, 9 તો 3, 9 તો છે જ. સિમિલરલી 6, 12, 12, 12, 6, 12 તો અહીંયા છે. 3, 12, 12, 12 તો 3, 12 થવું જોઈએ, તો એ પણ અહીંયા છે. 3, 6, 6, 6 તો 3, 6 થવું જોઈએ, તો એ પણ આપણી પાસે છે. કહેવાનો સેન્સ એ છે કે 12 થી સ્ટાર્ટ થયું અહીંયા છે, 9 થી સ્ટાર્ટ થયું અહીંયા છે, 12 થી અહીંયા છે અને 6 થી અહીંયા છે. એનો મતલબ કે એ બી અને બીસી, તો એસી જેટલી પણ પોસિબિલિટી છે તેમાં ટ્રાન્ઝિટિવ રિલેશન પોસિબલ છે. હું મારો કહેવાનો સેન્સ અહીંયા એવી રીતનો હતો કે 3, 12 છે, 12, 12 છે, તો 3, 12 થવું જોઈએ, તો 3, 12 તો ઓલરેડી અહીંયા જ છે. આની વાત આપણે આગળ પણ થિયરીમાં કરેલી હતી કે સેમ નંબર આવતા હશે તો ઓલવેઝ એ નંબર પહેલી જ પેર એસી વાળી હશે. એનો મતલબ કે આ ટ્રાન્ઝિટિવ થવાનું છે. તો ઓનલી રિફ્લેક્સિવ એન્ડ ટ્રાન્ઝિટિવ એટલે કે સ્વવાચક અને પરંપરિત છે. તો એવું આપણે ઓપ્શન જોઈએ તો કે જેમાં રિફ્લેક્સિવ અને ટ્રાન્ઝિટિવ આવતું હશે, તો આન્સર આપણો આવશે સી, એટલે માત્ર સ્વવાચક અને સંમિત પરંપરિત. ક્લિયર? તો આ રીતે આપણે આ રિફ્લેક્સિવ, સિમેટ્રિક અને ટ્રાન્ઝિટિવ 3 રિલેશન જોયા, અને જે કંઈ પણ 3 હશે એ ઇક્વિવેલન્સ થવાના છે. બરાબર. તો રિલેશન ટોપિકના તમામ MCQ આ તમે જો સોલ્વ કરી લેશો તો લગભગ તમને બોર્ડમાં 99% ક્યાંય પણ પ્રોબ્લેમ આવશે નહીં. અને જો આ મેં MCQ ની અંદર ઘણા JEE ના પણ PYQ લીધા છે, જે નજીકના જે વર્ષમાં જે પૂછાયેલા છે, અને એ એક્ઝામમાં પણ રિપીટ આ ટાઈપના થવાની શક્યતા વધારે છે. એટલે આ જો MCQ તમે બધા જ ક્લિયર કરશો તો બોર્ડમાં તો ફાયદો થવાનો જ છે, પણ JEE ની એક્ઝામમાં પણ તમને ફાયદો થશે. તમે NCERT ને ફોકસ કરશો તો પણ તમને JEE ના અમુક MCQ છે એ ઇઝીલી સોલ્વ કરી શકવાના છો. તો અહીંયા રિલેશન ટોપિક એટલે કે સંબંધના તમામ MCQ, તમામ ટાઈપના MCQ આપણે બેઝિક લેવલના છે એ આપણે જોઈ લીધા છે. બરાબર. તો આની પ્રિપેરેશન વધારે MCQ હજી પણ સોલ્વ કરવા પડશે તમારે. બરાબર છે. તો આટલું કરશો તો પણ અત્યાર માટે ઇનફ છે. ચાલો, બરાબર છે. થેન્ક યુ.